તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે આપણે હાલ આવ્યા છીએ, રાતનો સમય હાથ ઉપર થઈ ગઈ છે અને નારિયેલ લેવા આવ્યા, લીલું નારિયેલ ભાઈબંધ ભેગા. તો હાલો તમને બતાવી દઉં, નારિયેલ લેવા આવ્યા છે ચોકડી ઉપર. તો તમને બતાવી દઉં. તો અમે આ કલેજોરી હોય લીલા નારિયેલ ને બકાલા કંઈક લઈએ. છો નથી જોતા તો શું કહેવાય, કેળું બેરું ઉપર લે એ ભાઈ નારિયેલ લેવા આવ્યા છે. અને આપણે હજી હાલ વ્લોગ ચાલુ કર્યો છે, આખા દિવસમાં ટાઈમ જ નથી મળ્યો. અને એ નારિયેલ લઈએ ને આ ચોકડી તમે જોઈ લ્યો. અત્યારે ટ્રાફિક ઓછું હોય. કેટલા લેવાનું નારિયેલ? 5. તો આપણે 5 નારિયેલ લઈએ. અને ચોકડી ઉપર ટ્રાફિક ઓછું હોય અત્યારે, કેમ કે 7 વાગવા આવ્યા હે, 7 ઉપર થઈ ગઈ છે. 7 વાગવા આવ્યા હે, પૈસા ઉડાડવાના છે. અને અહીંયાથી ભાઈબંધની દુકાન નજીક જ છે, એટલે પાછા આપણે અહીંયા આવેલા જઈશું. નારિયેલ લેવાઈ ગયા છે. અને આમ જોવા યુટ્યુબ ઇન્સ્યોરન્સ આ ભાઈ બોર્ડ મારી દીધું યુટ્યુબ ઇન્સ્યોરન્સનું. અને ખટારો હમણાં આપને લઈ લે, કાંઈ વાંધો નહીં. યુટ્યુબનું બોર્ડ મારી દીધું હે ભાઈ. કેટલા સબસ્ક્રાઈબર હે? 1300. મોટો યુટ્યુબર હે, સેલિબ્રિટી હે મોટો. અને અત્યારે જઈએ આપણે ભાઈબંધની દુકાને. પાછા કાલ ગયા હતા અહીંયા, કેમ કે અહીંયાથી ભાઈબંધની દુકાન 1 કિલોમીટર પૂરી નથી, એટલે ભેગા જઈ આવી અને શું કરે જોઈ આવી. તો ચાલો અહીંયા જઈને તમને બતાવી કલેજો શું કરે નહીં. જોડાયા રહ્યો ભલે ને ઉભા. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા ભાઈબંધની દુકાને. અને હાલો તમને બતાવું, અહીં ભાઈ બકાલાવાળા ઊભા છે. અને કલેજાની ગરાગી જોવો તમે, ગરાગી હારી કલેજા ભોગી ગયા છે. અને હાલ કલેજો શું કરે? કલેજા આ કલેજાને લઈ આવ્યો મોટો યુટ્યુબર. મેં કીધું લાવ થોડું પ્રમોશન કરી નાખે તારે દુકાન. સમજો? હા, તમારે જવા નથી હવે, મોટા માણસો થઈ ગયા હો તમે. હા, 100 વાળા તો ટેબલ 1 2 બકાલું વેચવાનું ચાલુ કર્યું હોય? ના એવી ખરાબ દી આવી ગઈ. બકાલો વાત થઈ તન દુકાનના માલિક છે. કા તન દુકાનના માલિક. તો ભાઈ અત્યારે કેબલ ગોતવા દો. કેટલા વાર હોવાનું કાંઈ વાંધો નહીં, હોવાનું કેબલ ગોતે. સામે ભાઈ બકાલાવાળા હે, બકાલો લેવું હોય તારે એલા બકાલો હું લઈશું. બકાલો તો ગાડી મોએ તો નાખ્યું હોય 5. ક્યાં એરિયા બાબા? અહીંયા આવો. દુકાનના મેન આવે માળા અહીંયા હે. દુકાનના મેન માળા એરિયા. હા શું આ બધું છે? દુકાનના મેન માણસ ઓલો કારીગર 300 કારીગર હે ની. તારે જે ઘંટો કરો કહી દઈશ કે મારા જે બોલાઈ જશે ભરવા. આ ભાઈ કારીગર હે ના ભાઈ શેઠ. આ શેઠ હે દુકાન બરોબર. ભરવા બોલાવે જો ભાઈ આ ભાઈ આના પાસે ચક્કર માગે, આ ભાઈ ચક્કર નથી દેતા. આવા ભાઈબંધ હોય ચક્કર માગે, ચક્કર નથી દેતો. જો અત્યારે દેવાની નથી. કલેજો કરે ને હવે જો અત્યારે કઈ ચક્કર દેવાની નથી. ઓલા પસલા તેડવા જવાનું હોય ને, પસલા નથી વાર હજી. કેટલી વાર ફોન આવશે હજી. એટલે હું કામ શું કરવાનું? પ્લાન તેડવા જવાનું. જાવું બહાર ગામ જવાનું, આપણને ખબર નથી. બસ તો હાલો પહેરવાનો જવાનું. એ 15 મિનિટમાં ત્યાં પહોંચી જાય છે. પણ આપણે શું કરવાનું થાય હવે? અત્યારે નથી દેવાનું, એ પછી વાત. મારે જો અત્યારે નહીં, હું ગમે ત્યારે ગાડી લઈને જ આવું ને અહીંયા તો હું તારા કાંઈ વાંધો નહીં. આ ભાઈ બન કેવા વિચાર કરો.
આવા ભળવા ભાઈબંધ રાખવા કરતા રાખવા જ નથી થતા. એક કૂતરું કાઢ લેવું હારું. આવા ભાઈબંધ રાખવા કરતા એક કૂતરું કાઢ લેવું હારું. મરચું ખવડાવી દઈશું. રાતે તો કામ આવે કાકા, ચોર આવે તો આ ઢોળા ઢોળા દીએ કામ આવે એમને. દેખાય નહીં તારામાં. જોયું ને? રાતે કામ આવે ને કૂતરું, રાતે ચોર બોર આવે તો કામ આવે. જો. તારે રાતે તને- 12 તને- વાગે 2 વાગે બોલાવવાનું, તારે એમ કહેવાનું કે અર્જુન તું આવ એટલે હું તને કહીશ. અડધી રાતે હોકારો કરી દે, મોરો હોકારો દે. બે મિનિટ એકાદે નો આવીને તો બહુ બતાજી આવ્યો નથી મતલબ. અલા, બહુ જ જોઈ લેજે. બહુ બટા આવ્યા નથી એટલે એમને. બ્રિજ બને. પોલીસ વાળા ક્યાં પોલીસ વાળાને તેડવા જાય ઈ. ન હોય. તો હાલ આપણે એક ભાઈબંધને તેડવા જાય છે. ઓલાની દુકાનેથી નીકળી ગયા છે ને હવે એક બીજા ભાઈબંધને તેડવાનો છે. ઈ પાછો પોલીસ વાળો હે. હા, એ પોલીસ પોલીસ વાળો. તો એને તેડવા જાય છે બરોબર. હાઈવે ચડી ગયા છે અને શું વેલા કેનું આવે ચાચા છે. ચાચા વેંદળા છે. તો ચાચા વેંદળા જાય ભાઈબંધને તેડવા પીપળિયા 4 રસ્તાથી. અને આમ જોઈ લ્યો હાઈવે એટલે ચડીને ક્યાં મૂકવાનું? ચોકડી ઉપર. તો તેડવા જાય, ચાલો તમને આગળ બતાવું. તો ભાઈ ખાલી ગામમાં જાવ હાટું લોકેશન મોકલું હોય. આ ભાઈ લોકેશન જોવે જો. ગામમાં જાવ હાટું લોકેશન મોકલે. જમાનો અટાણે છે ને લોકેશન ઉપર હાલે દુનિયા. એને કઈ ગામના અહીંયા આવી ગયા પાધરમાં કે અહીંયા આવી જાય ને લોકેશન શું મોકલવાનું. આ ચાચા વદાળા ગામ હે. આગળ એક ગાડી જાય સાઇલેન્ટ મારે. કાંઈ વાંધો ને, તમે વરી જાઓ, આપણે વરવાનું છે. હાલ આપણે વરી જાય બરોબર. એને કીધું હાલો પોગી ગયા. ક્યાં આવે? અહીંયા ત્યાં કરે છે તો એને ફોન કરાવે. તો ફાઇનલી પોગી ગયા છે અમે, એટલે તમને બતાવી દઉં. ક્યાં? ઘર બહાર. ક્યાં? પણ મેં ઘર તું બહાર નીકળતો મેં આવ્યું ને અંદર. ચાલો આગળ તમને બતાવવા એટલે. તો ફાઇનલી એ જણાને અહીં ઉતારી દીધા હે, કેમ કે એને જવું બસમાં દ્વારકા. તો એ ચોકડીએથી ડાયરેક્ટ ભાઈને બતાવ્યો તો નથી હજી. એ ભાઈને બતાવવાના નહોતા. ઈ ભાઈનું ફેસ રિવીલ કરવું હોય અમારે. એ ભાઈને અહીંયાથી જવાનું દ્વારકા, એટલે અહીંયાથી પેલા જઈશે મોરબી ને મોરબીથી દ્વારકાની બસમાં જઈશે. અને હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈને જમવાનું હોય. આ ભાઈ હરખી કરી કાંઈ બોલાય એમ નથી. ઘરે જઈને ડાયરેક્ટ જમવાનું હોય બરોબર. તો મળશું હવે તમને બીજા બ્લોગ સાથે, કેમ કે ઘરે આપણે વ્લોગિંગ કંઈ કરતા જ નથી. બધી કરવાની બધી બહાર જ કરવાનું બરોબર. તો મળશું બીજા બ્લોગ સાથે. તો ચાલો મળીએ. જય માતાજી.